कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो विद्यार्थी मित्रों, आजना गुड मॉर्निंग। હવે આજે આપણે પી બ્લોકના તત્વો માટે ક્લોરીનની બનાવટનો આપણે ટોપિક બાકી હતો, ત્યાંથી શરૂઆત કરીએ તો જોઈએ કે 3 માર્ક્સનો જે પ્રશ્ન છે એની અંદર બનાવટ, તો એના મુખ્ય સમીકરણ ખાસ તૈયાર કરવાના। તો ડાયક્લોરીનની બનાવટ, તો એ આપણે પહેલા જોઈએ એની બનાવટ, તો કે ડાય ક્લોરીનની બનાવટ, તો કે ડાયક્લોરીન વાયુ, હલો, ડાયક્લોરીનની બનાવટ ના સમીકરણ લખો। તો કે ડાયક્લોરીનની બનાવટ, તો એના અને મુખ્ય સમીકરણ, તો પહેલી પ્રયોગશાળાની અંદર, ચાલો આપણે પહેલા પ્રયોગશાળાના સમીકરણ, પરીક્ષામાં પૂછે આપણને કે ડાયક્લોરીનની બનાવટ પ્રયોગશાળામાં કેવી રીતે મેળવી શકાય એના સમીકરણ લખો। તો એના માટે મેંગેનીઝ ડાયોક્સાઇડ ને હાઇડ્રોક્લોરિક એસિડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને મેંગેનીઝનો ક્ષાર અને પેલા પાણી મળે। યાદ રાખજો, Mn ધાતુ, એનો ક્લોરાઇડનો ક્ષાર બને, H અને O એટલે એનું પાણી મળે, ક્ષાર અને પાણી, અને નિપજ તરીકે આપણને ક્લોરીન પ્રાપ્ત થાય। તો મેંગેનીઝ ડાયોક્સાઇડ ને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને MnCl2 નો ક્ષાર, હંમેશા યાદ રાખજો આમાં જે ધાતુ હોય ને એનો ક્ષાર અને પાણી મળે, એટલે તમને એટલું લખતા આવડે MnCl2 અને H2O, એટલે આપણે શેની બનાવટ કરવાની, તો કે ક્લોરીનની, તો છેલ્લે શું મળે, Cl2। આ સમીકરણ તમને ખાલી 1 માર્કમાં પણ પૂછે, એટલા માટે તમને કહું છું ખાસ કાળજી રાખજો। હવે આપણે બેલેન્સ કરીએ। અહીંયા 2 ઓક્સિજન છે એટલે 2 કરો, અહીંયા 2 કરો, અહીં 4 કરો, એટલે 4 ક્લોરીન થઈ ગયા, Mn એક થઈ ગયો, 2 ઓક્સિજન થઈ ગયા। બનાવટ મેંગેનીઝ ઓક્સાઇડ, પછી અહીં લખાય મેંગેનીઝ ઓક્સાઇડ ને સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરતા
डायो क्लोरीन वायु મળે છે કે ડાયક્લોરીન વાયુ મળે છે। તો મેંગેનીઝ ઓક્સાઇડ ને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો કે એને ગરમ કરો તો આપણને ડાયક્લોરીન વાયુ પ્રયોગશાળાની અંદર મેળવી શકાય છે। આ સમીકરણ 1 માર્ક્સમાં પણ પૂછાય। યાદ રાખજો બોર્ડમાં પૂછાઈ ગયેલું છે। બીજી કે KMnO4 ને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો આમાં બે ધાતુ છે, ધ્યાન રાખો। આમાં પોટેશિયમ છે એનો ક્ષાર મળે, મેંગેનીઝ છે એનો ક્ષાર મળે અને પાણી પણ ઉત્પન્ન થાય। એટલે પહેલા તમને એટલું આવડે કે આમાં કઈ ધાતુ છે તો સી, તો એનો ક્લોરાઇડનો ક્ષાર મળે। બીજો Mn, તો એનો પણ ક્ષાર મળે। એટલે ક્ષાર અને પાણી તો મળવાનું છે। તો ક્ષાર અને પાણી મેળવો, હવે આપણે વધારે શું મળશે તો કે ક્લોરીન વાયુ, કારણ કે એની બનાવવાની। આમ તમે સમજી ગયો તો તમને આ સમીકરણ આવી ગયું। આ સમીકરણ બોર્ડમાં બે વાર પૂછાય છે। હવે આપણે એને બેલેન્સ કરીએ। અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા આપણે પહેલા 4 મૂકીએ, 8 હાઇડ્રોજન થાય, 8 હાઇડ્રોજન। જો હવે 8 ક્લોરીન છે, અહીંયા 2 ને 4 એટલે 8 ક્લોરીન। તો અહીંયા કેટલા થયા 2 ને 3, 4 ને 5, 5 6 7 8, 5 6 7 5 તૃતીયાંશ કરો એટલે 2 1 ને 3, 3 ને 5 8, હવે 2 ને આને વડે ગુણી નાખો એટલે બેલેન્સ થઈ જાય। અહીંયા 16 થઈ જાય, અહીંયા 2 થાય, અહીંયા 2 થાય, અહીંયા 8 થાય, તો અહીંયા 5 બેલેન્સ થઈ ગયું। આ રીતે બેલેન્સ સરળ અને સીધી પદ્ધતિ। તો KMnO4 ને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરો તો આપણને K નો અને Mn નો ક્ષાર મળે। K નો Mn નો ક્ષાર અનુક્રમે KCl અને MnCl2 ક્ષાર અને પાણી। ત્યાર પછી આપણને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય। એટલે આ રીતે પણ આપણને ક્લોરીન વાયુ મેળવી શકાય છે। તો કે ક્લોરીન વાયુની બનાવટ, આ સમીકરણ તમને બહુ ઉપયોગી છે, મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ। ફક્ત સમીકરણ હજી કહું છું, તમે આ સમીકરણને વધુમાં વધુ મહત્વ આપો। આ બે સમીકરણ ખૂબ જ મહત્વના સમીકરણ છે। તો લખવાનું પોટેશિયમ પરમેંગેનેટ
પોટેશિયમ પરમેંગેનેટ ને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરતા ડાઇક્લોરિન વાયુ મળે છે. તો કે ડાઇક્લોરિન વાયુ આપણને મેળવવા માટે આ સમીકરણ બહુ ઉપયોગી છે. આ તૈયાર કરી જ નાખજો. હું તમને કહું એટલા સમીકરણની નોંધ લેતા જાજો. આ બધા સમીકરણના ફક્ત એક માર્કના ખાલી સમીકરણ છે. હવે ત્રીજી રીત ડિકેન પદ્ધતિ. ડિકેન પદ્ધતિમાં 723 કેલ્વિન તાપમાને ત્રીજી પદ્ધતિથી ડાઇક્લોરિન કે ડિકેન પદ્ધતિમાં 723 કેલ્વિન તાપમાને હાઇડ્રોક્લોરિક એસિડને વાતાવરણમાંના ઓક્સિજન વડે ઓક્સિડેશન CuCl2 ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો O2 વાયુ એટલે આપણને આ ક્લોરીન વાયુ પ્રાપ્ત કરી શકાય. તો ઓક્સિજન વડે O2 723 કેલ્વિન તાપમાને Cu2Cl2 ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણના O2 વડે ઓક્સિડેશન કરતા Cl2 મળે છે. ડિકેન પદ્ધતિની અંદર 723 કેલ્વિન તાપમાને CuCl2 ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણના O2 વડે ઓક્સિડેશન કરતા HCl નું ઓક્સિડેશન કરતા Cl2 મળે છે. તો HCl O2 723 2H2O Cl2 તો આપણને ડિકેન પદ્ધતિ ઉદ્દીપક સામાન્ય રીતે ડિકેન પદ્ધતિમાં 723 કેલ્વિન તાપમાને CuCl2 ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણના ઓક્સિજન વડે આપણે ગરમ કરશું
તો એનું ઓક્સિડેશન થઈ અને ક્લોરીન વાયુ મુક્ત થશે. તો આ એની ત્રીજી એક રીત, બે રીત, ત્રણ રીત. આપણે ત્રણ રીત જોઈ. હવે ચોથી રીત, ટોટલ ડાઇક્લોરીનની બનાવટ 4 પદ્ધતિ વડે તમે મેળવી શકો છો. તો ખાસ યાદ રાખજો. પહેલા એટલું તમે સમજી લો, તમે લખી લો. 3 પદ્ધતિ તમે લખી લો. ડાઇક્લોરીનની બનાવટ સમીકરણ અતિ મહત્વના છે. 4 પદ્ધતિ વડે આપણે એને બનાવી શકાય છે. તો ચાલો પહેલા લખી લો. ચાલો MnO2 માંથી KMnO4 માંથી અને HCl ના ઓક્સિડેશન થી ડાઇક્લોરીન વાયુ કેવી રીતે બનાવી શકાય છે. તો ડાઇક્લોરીન વાયુની આપણે બનાવટ હવે ચોથી રીત, ચાલો ચોથી રીત કે સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર Cl2 એનોડ ઉપર Cl2 વાયુ મળે છે. કારણ કે NaCl નો જલીય દ્રાવણનું સાંદ્ર ખાસ શબ્દ લખવાનો તો જ તમને Cl2 મળે. સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવા
કરવાથી આપણને એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર ડાયક્લોરિન વાયુ મળે અને કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર આપણને Na ને બદલે હાઇડ્રોજનનું રિડક્શન થઈ ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. NaCl વિદ્યુત વિભાજન NaCl નું વિદ્યુત વિભાજન આપણે કરીએ તો H2 Na પ્લસ ને બદલે અને Cl2 એનોડ ઉપર. આમ NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર Cl ની સાંદ્રતા વધુ હોવાથી ઓક્સિડેશન થઈ Cl2 વાયુ મળે છે. જ્યારે કેથોડ ઉપર Na+ નું રિડક્શન મુશ્કેલ છે, તેને બદલે H+ નું રિડક્શન H2 માં થાય છે. એટલે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર Cl- ની સાંદ્રતા વધુ હોવાથી એનું ઓક્સિડેશન થાય અને Cl2 વાયુ મળે છે. જ્યારે કેથોડ ઉપર Na+ નું રિડક્શન મુશ્કેલ છે, તેને બદલે H+ નું રિડક્શન H2 માં થાય. એટલે એની કેથોડ પ્રક્રિયા તો H+ + 2 ઇલેક્ટ્રોન એટલે H2 એનોડ ઉપર Cl- gives Cl2 વાયુ + 2 ઇલેક્ટ્રોન. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો સામાન્ય રીતે
NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર Cl- ની સાંદ્રતા વધુ હોવાથી આપણને ઓક્સિડેશન થઈ અને આ ક્લોરીન વાયુ મળે છે। ત્યારે કેથોડ ઉપર Na+ નું રિડક્શન મુશ્કેલ છે। એને બદલે H+ નું H2 માં રિડક્શન થાય છે। એટલે એની બે અંતર પ્રક્રિયા આ રીતે થાય। એટલે વિદ્યુત વિભાજનની અંદર આપણે સામાન્ય આકૃતિ દોરીએ आ एक पात्र है। आमा NaCl Na+ Cl माइनस आ एक एनोड ध्रुव અને આ કેથોડ ધ્રુવ। હવે Cl છે એનોડ અને આ કેથોડ, કેથોડ માઈનસ એનોડ પ્લસ, એનોડ ઉપર Cl માઈનસ, કેથોડ ઉપર Na પ્લસ। એટલે એનોડ ઉપર Cl માઈનસ નું અહીંયા ઓક્સિડેશન થયું અને કેથોડ ઉપર H+ નું રિડક્શન થયું। એટલે સામાન્ય રીતે NaCl માં Na+ ક્યાં જાય તો કે કેથોડ ઉપર અને Cl- ક્યાં જાય તો કે એનોડ ઉપર। તો આ રીતે વિદ્યુત વિભાજનથી ડાઇક્લોરીન વાયુ આપણે મેળવી શકાય। તો ટોટલ 4 પદ્ધતિ તમને ડાઇક્લોરીનની બનાવટના 4 સમીકરણ લખો। તેમાંનું પહેલું સમીકરણ મેંગેનીઝ ઓક્સાઇડને HCl વડે, KMnO4 ને પણ HCl વડે। ત્રીજી રીત છે ડિકેન, એનું 723 કેલ્વિન તાપમાને CuCl2 ઉદ્દીપકની હાજરીમાં HCl નું વાતાવરણના O2 વડે ઓક્સિડેશન કરો એટલે ડાઇક્લોરીન વાયુ મળે છે। ચોથી રીત છે કે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન આપણે સામાન્ય રીતે ધ્રુવ વડે કરીએ તો આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર Na+ ને બદલે H2 વાયુ છૂટો પડે છે। તો આ એના 4 સમીકરણો। ચાલો લખી લ્યો 2 મિનિટમાં પછી એના ગુણધર્મો। એટલે આ વિદ્યુત વિભાજનની રીત છે, એમાં તમે આકૃતિ પણ દોરીને સમજાવી શકો। તમારે વધુ વિગતવાર સમજી અને પ્રશ્નનો જવાબ લખવો, તમને પૂરેપૂરા માર્ક્સ મળે, સીધું બતાવાય નહીં।
ચાલો હવે આપણે શું કરશું? ચાલો ચા બનાવટ આવડી ગઈ. ડાયક્લોરિન વાયુની બનાવટ. હવે આપણે એના કેટલાક ભૌતિક ગુણધર્મો કે Cl2 ના ભૌતિક ગુણધર્મો. તો સામાન્ય રીતે તે તીવ્ર વાસવાળો ગુંગળામણ, કારણ કે ક્લોરીન વાયુ જ્યારે આપણે શ્વાસમાં આવે તો આપણે મૂંઝારો આવે, શરીરની અંદર ગુંગળામણ અનુભવાય એવો તીવ્ર વાયુ છે અને લીલાશ પડતા પીળા રંગનો આ વાયુ છે. તો તે તીવ્ર વાસવાળો કેવો પાછો ગુંગળામણ કારક, એટલે મૂંઝારો આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે એવો ગુંગળામણ કારક, લીલાશ પડતો કેવો પીળો, લીલાશ પડતો પીળો વાયુ છે. તો કે ડાયક્લોરિન વાયુ તીવ્ર વાસવાળો અને ગુંગળામણ કારક, લીલાશ પડતો પીળો વાયુ જોવા મળે છે. બીજું કે હવા કરતા અઢી ગણો ભારે છે. તે હવા કરતા 2.5 ગણો ભારે છે. અઢી ગણો ભારે છે. બે 5 ગણો ભારે છે. ત્રીજું, તે સહેલાઈથી પ્રવાહીકૃત થઈ રંગવિહીન પ્રવાહી બને છે. રંગ વગર તે સહેલાઈથી પ્રવાહીકૃત થઈ રંગવિહીન પ્રવાહીકરણ થાય છે. હવે રંગવિહીન પ્રવાહીકરણ થાય
છે અને તેને ઠંડો પાડતા સફેદ સ્ફટિકમય બને છે અને 239 તાપમાને ઉકળે છે. તેને ઠંડો પાડતા ઠંડુ કરશો તો એના સફેદ સ્ફટિક બને છે અને જો 239 કેલ્વિન તાપમાને ગરમ કરતા ઉકળે છે. હવે ક્લોરીન વાયુ છે એની એક વિશેષતા છે કે જ્યારે એને તમે ઠંડુ પાડો તો સફેદ રંગનો બની અને સ્ફટિકમાં જમા થાય અને જો એટલા તાપમાને ગરમ કરો તો પાછો એ ઉકળી જાય અને તે પાણીમાં દ્રાવ્ય થાય છે. પાણીની અંદર સહેલાઈથી દ્રાવ્ય થાય છે. તો સામાન્ય રીતે આપણને આ એના ભૌતિક ગુણધર્મો એક તો તે તીવ્ર વાસવાળો, ગુંગળામણકારક, લીલાશ પડતો પીળો વાયુ. હવે તમને એમસીક્યુમાં પૂછે કે લીલાશ પડતો પીળો વાયુ નીચેનામાંનો કયો? તો કે ક્લોરીન. હવા કરતા 2.5 ગણો ભારે કયો? તો કે ક્લોરીન. પછી 239 તાપમાને કયો વાયુ ગરમ કરતા ઉકળે? તો કે ક્લોરીન. તો આ રીતે તમને એમસીક્યુ ની અંદર પણ આ પ્રશ્ન સહેલાઈથી પૂછી શકાય છે. હવે 2 માર્કનો પ્રશ્ન પણ પૂછે કે ડાઇક્લોરીન વાયુની બનાવટ અને તેના કેટલાક ભૌતિક ગુણધર્મો. બનાવટ 4 લખો તો તમને એમાંથી તમને પૂછે કે MnO2 માંથી બનાવો કે MnO4 માંથી બનાવો કે પછી ડિકેન પદ્ધતિથી બનાવો કે વિદ્યુત વિભાજનની રીતથી પણ તમે ડાઇક્લોરીન વાયુ બનાવી શકો. તો હવે આ તમે એના ભૌતિક ગુણધર્મો લખજો. એમસીક્યુમાં પણ પૂછાય. એમસીક્યુમાં પૂછે તો આ ભૌતિક ગુણધર્મો તમે યાદ રાખજો.
ચાલો આ બધા ગુણધર્મો લખી લીધા હશે. હવે આજની ડેલી ટેસ્ટ ચાલો આની ડેલી ટેસ્ટ ના જવાબ વ્યવસ્થિત લખજો. પહેલું MnO2 HCl સાથે પ્રક્રિયા. સાથે ત્રીજું ડિકેન પદ્ધતિ નું સમીકરણ લખો. NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમીકરણ લખો. Cl ના કેટલાક ભૌતિક ગુણધર્મો જણાવો. Cl ના કેટલાક ભૌતિક ગુણધર્મો જણાવો. તો આ પ્રશ્નની ડેરી ટેસ્ટના 5 પ્રશ્ન એના સમીકરણો ફક્ત MnO2 MnO4 ડિકેન પદ્ધતિ